Hello, welcome my dear student. My maths, my proud યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર આગળના લેક્ચરની અંદર આપણે લંબ આલેખ પૂર્ણ કર્યા હતા. હવે ત્યાર પછીનો એનો બીજો પ્રકાર છે સ્તંભાલેખ. એમના વિશે માહિતી જોઈએ. સૌથી પહેલાં એમની સમજ મેળવીએ કે ભાઈ લંબ આલેખ આપણે જોયું હતું ક્યારે દોરીએ છીએ કે જ્યારે એક માહિતી શાબ્દિક હોય અને બીજી એની અનુરૂપ આવૃત્તિ હોય ત્યારે આપણે લંબ આલેખ બનાવતા હોય. એમ સ્તંભ આલેખ તો કે આ આલેખ એ લંબ આલેખની આલેખાત્મક રજૂઆતનું જ સ્વરૂપ છે, પરંતુ તે સતત વર્ગો માટે વપરાય છે. કે સ્તંભ આલેખ છે એ લંબ આલેખનું જ એક સ્વરૂપ છે, એના જેવું જ છે, પરંતુ અહીંયા ફેર શું છે તો કે જ્યારે વર્ગ આપ્યા હોય અને એમાં પણ કીધું છે સતત વર્ગ હોય ત્યારે વપરાય છે, એટલે કે નિવારક પ્રકારના વર્ગ હોય ત્યારે. સ્તંભ આલેખના બે પ્રકાર હોય છે. એક સમાન પહોળાઈવાળા સ્તંભાલેખ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. કે એની અંદર જે સ્તંભ છે એમની પહોળાઈ જુઓ, એમની હાઇટ તો એની આવૃત્તિને અનુરૂપ હોય, પરંતુ અહીંયા મહત્ત્વ કેનું છે એની પહોળાઈનું, કે જેની અંદર વર્ગ લંબાઈઓ સરખી હશે, સમાન હશે, તો એની પહોળાઈ બધા સ્તંભની કેવી આવશે? સમાન. જ્યારે ઘણા બધા વર્ગ હશે એની વર્ગ લંબાઈ અસમાન હોય તો ત્યાં કેવા મળશે? અસમાન. પરંતુ એની પણ થિયરી સમજી લઈએ. સમાન પહોળાઈના સ્તંભાલેખ ક્યારે દોરવામાં આવે છે તો કે સ્તંભ આલેખ દોરવા માટે એક્સ અક્ષ પર સમાન વર્ગ લંબાઈવાળા વર્ગના વર્ગ સીમા બિંદુઓને અને વાય અક્ષ પર આવૃત્તિને યોગ્ય પ્રમાણમાપ લઈ, એટલે કે યોગ્ય પ્રમાણમાં વડે દર્શાવવામાં આવે છે. કે જ્યારે માહિતી છે વર્ગીકૃત હશે તો ત્યારે આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ હવે સ્તંભાલેખ આવશે, અહીંયા લંબ આલેખ નહીં આવે. પરંતુ એમાં પણ જોવાનું, જો વર્ગ સમાન હોય તો સ્તંભાલેખ દોરવા માટે એક અક્ષ પર સમાન વર્ગ લંબાઈવાળા વર્ગના વર્ગ સીમા બિંદુ અને વાય અક્ષ પર આવૃત્તિનું યોગ્ય શું લેવાનું? પ્રમાણ માપ. એ આપણે આલેખ આવશે ત્યારે જોશું ફરી પાછું. આ સ્તંભાલેખ માટે દરેક વર્ગ ઉપર તે વર્ગની આવૃત્તિના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતો સ્તંભ દોરવામાં આવે છે. એટલે કે જે વર્ગની જેટલી આવૃત્તિ છે એટલા પ્રમાણમાં એની ઊંચાઈ ધરાવતો શું આવશે તો કે સ્તંભ દોરીએ છીએ. સ્તંભાલેખની સંખ્યા વર્ગની સંખ્યા જેટલી હોય છે. કે ભાઈ કેટલા સ્તંભ આવશે તો કે તમને જેટલા વર્ગ આપ્યા હોય ને એટલા સ્તંભ આવે એની અંદર. એટલે કે સ્તંભની સંખ્યા છે એના વર્ગની સંખ્યા જેટલી હોય. જોજો યાદ રાખજો, વર્ગ લંબાઈ નથી બોલતું, કેટલા વર્ગ આપ્યા છે તે બોલું છું. આ સ્તંભાલેખનો દરેક સ્તંભ લંબચોરસ હોય છે. કે સમાન પહોળાઈવાળા જે સ્તંભાલેખ છે એનો દરેક સ્તંભ કેવો હોય છે? લંબચોરસ. કે જેનો પાયો વર્ગ એટલે કે વર્ગ લંબાઈ છે, જ્યારે એની ઊંચાઈ તેને અનુરૂપ શું હોય છે? આવૃત્તિ જેટલી હોય છે. એટલે કે જે પણ કાંઈ સ્તંભાલેખ દોરશો ત્યારે એનો જે પાયો છે એની વર્ગ લંબાઈ જેટલી. જુઓ, બધાની વર્ગ લંબાઈ સમાન હોય એટલે બધાની પહોળાઈ સમાન થશે. ઊંચાઈ તો કે એને અનુરૂપ આવૃત્તિના પ્રમાણમાં હોય, એ તો જેટલી આપેલી હોય એટલી. પરંતુ અહીંયા દરેક સ્તંભની પહોળાઈ એટલે કે જાડાઈ કેવી હશે? સરખી. એટલે જ છે સમાન પહોળાઈના સ્તંભાલેખ. આ રીતે મળતી આકૃતિને શું કહેવાય? સમાન પહોળાઈના સ્તંભાલેખ. રેડી વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ સમાન પહોળાઈના સ્તંભાલેખ ક્યારે આવશે? કે જ્યારે માહિતી સૌથી પ્રથમ તો વર્ગીકૃત હોય અને પણ એની અંદર એ દરેકની વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય. જુઓ અહીંયા પહેલાં જ પોઈન્ટમાં લખ્યું હતું સમાન વર્ગ લંબાઈવાળા વર્ગના વર્ગ સીમા બિંદુ, કે જે ક્યાં આવતા હોય? એક્સ અક્ષ ઉપર. જોઈએ આપણે ગણિત વિકાસ પોથી એટલે કે ગણિત પોથી
કે જેની અંદર પેજ નંબર 32 ઉપરનો આલેખ જોઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તમને ત્યાં રકમ આપેલી જ છે કે નીચેના કોષ્ટકમાં આપેલ માહિતીની રજૂઆત સ્તંભાલેખ દ્વારા કરો. જુઓ અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે સ્તંભાલેખ દ્વારા કરો. ઇન કેસ ન કરેલી હોય તો તમે તેજસ્વી છો. હવે તમે જ્ઞાની બની ગયા છો. તમે જાણી શકો કે આની રજૂઆત કઈ રીતે થશે, કેમ કે આગળ આપણે શીખવાડ્યું કે જ્યારે અહીંયા પ્રથમ માહિતી છે વર્ગ ન હોય ને શાબ્દિક હોય ત્યારે લંબાલેખ, જ્યારે અહીંયાની માહિતી વર્ગીકૃત હોય તો ત્યારે આપણે શું દોરીએ છીએ? સ્તંભાલેખ. સૌથી પહેલાં લઈએ આલેખપત્ર. એક્સ અક્ષ ઉપર એક્સ ડેશ દર્શાવીએ, વાય અક્ષ વાય અને વાય ડેશ. ઉગમ બિંદુનું સ્થાન દર્શાવીએ. ઉગમ બિંદુ હંમેશા યાદ રાખજો 0 પેરમાં અહીંયા દર્શાવીએ છીએ ખાલી 0, પરંતુ પરીક્ષામાં પૂછાય કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે અથવા તો ઉગમ બિંદુના યામ શું હોય તો 0 અલ્પવિરામ 0. યામ હંમેશા જોડીમાં જ હોય, પેરમાં ટૂંકમાં. હવે જુઓ એક્સ અક્ષ ઉપર શું લેશું આપણે? વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં. હવે અહીંયા એનું પ્રમાણમાપ લેવું પડશે આપણે. આ કદાચ તમે ન લ્યો અને ડાયરેક્ટ વર્ગ લખી નાખો ત્યાં એક યોગ્ય વર્ગ લંબાઈ વડે તો પણ ચાલે, પરંતુ આપણે અહીંયા લેશું કે એક્સ અક્ષ પર 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગની શરૂઆત છે ક્યાંથી થાય છે? 30.5થી. અહીંયા આપણે વાય અક્ષ ને એક્સ અક્ષ છે ત્યાં 0 પછી ડાયરેક્ટ 30.5 લેશું? હા, લેવા હોય તો લઈ શકો, પરંતુ ત્યાં એક તમારે કાપો મૂકવો પડે. શું મૂકવો પડે? કાપો. એનો મતલબ એમ છે કે આ શરૂઆત ડાયરેક્ટ અહીંયાથી અડધેથી થયેલી છે, પહેલેથી જ નથી, લાઇનમાં નથી, ક્રમમાં નથી, કે જેને આપણે શું કહીએ છીએ? કાપો. એ નિશાની મૂકવાની અને પછી લખવાનું 30.5. 5-5ની વર્ગ લંબાઈ છે, 5-5નું અંતર લેવાનું છે કે 1 સેમી બરાબર કેટલું છે? 5 કિલોગ્રામ. એટલે જે આપ્યું હોય એ જ પહેલાં લેવાનું, એટલે એની વર્ગ લંબાઈ હશે એટલું જ આપણે હાલશું, એટલે આપણને કોઈ તકલીફ નહીં પડે. એટલે કે 35.5, 40.5, 45.5, 50.5, 55.5, ક્યાં સુધી જવાનું? તો કે 60.5. સેમ વાયએક્સ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા, એનું પણ પ્રમાણમાપ લઈએ. 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થી? 1, કેમ કે મેક્સિમમ આપણે 15 સુધી જવાનું છે એટલે યોગ્ય માપ લેવાનું. તો ત્યાં પણ લખીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. એનાથી વધારે જાવ તો વાંધો નહીં, પણ મિનિમમ તો ત્યાં જવું છે. હવે જુઓ કે ભાઈ એક્સ અક્ષ ઉપર શું કીધું? વર્ગ લંબાઈ 30.5 થી 35.5. જ્યારે એની ઊંચાઈ કેટલી આવશે? તો કે એની આવૃત્તિ જેટલી. તો એની આવૃત્તિ કેટલાની છે? તો કે 9ની. તો અહીંયા આપણે પહેલો સ્તંભ બનાવીશું. હવે બીજો સ્તંભ છે ને એની શરૂઆત તો પાછી ક્યાંથી થઈ છે? 35.5થી, જ્યારે 40.5 સુધી, એટલે કે અહીંયા 6. સમજાઈ ગયું? અહીંયા બે સ્તંભ વચ્ચે અંતર આવશે નહીં, કેમ કે આપણે સતત વર્ગ છે જોઈએ છીએ, પહેલાંની હારે બીજું કમ્પેરમાં જ છે. 15, તો 15 એનો પાયો તો કે 40.5 થી 45.5. 3 એ 45.5 થી 50.5. 1 50.5 થી 55.5 અને છેલ્લે 60. કેટલાય છે? 2 55.5 થી 60.5 છે ને? સાવ ઇઝી વિદ્યાર્થી મિત્રો. આ બની ગયો તમારો સ્તંભાલેખ. જોઈએ નેક્સ્ટ. ગણિત પોથી પેજ નંબર 41, સ્વાધ્યાયનો પ્રશ્ન ચોથો કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેમાંથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. જુઓ, જ્યારે કોઈ પણ રકમ આવે ત્યારે જ્યારે આપણે સ્તંભાલેખ દોરીએ તો સૌથી પહેલાં વર્ગ આપ્યા હોય તો આપણી નજર એ વર્ગ કેવા છે એના ઉપર જવા જોઈએ. કેવા મીન્સ સતત છે કે અસતત? જો અસતત હોય એટલે કે અનિવારક વર્ગ હોય તો એને નિવારક બનાવવાના. જુઓ અહીંયા સૂચન પણ કર્યું છે કે આપેલ માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. સૂચન: સૌપ્રથમ વર્ગને સતત બનાવો.
સતત બનાવવા માટે આપણે એનું સીમા બિંદુ શોધવું પડે, એટલે કે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ. અધસીમા બિંદુ આગળ આપણે ભણી ગયા, એનું સૂત્ર તમને લોકોને ખ્યાલ હશે. આપેલ વર્ગની ઉર્ધ્વસીમા અને તેની પહેલાંના વર્ગની અધસીમા, એટલે કે આના આગળના વર્ગની ઉર્ધ્વસીમા શું હશે? આપેલ વર્ગની અધસીમા, પહેલાંના વર્ગની ઉર્ધ્વસીમા તો શું હોય? 117. 117 પ્લસ 118 એટલે કેટલા આવશે? 117.5. ટૂંકમાં અધસીમામાંથી 0.5નો ઘટાડો થાય, ઉર્ધ્વસીમામાં 0.5નો વધારો થાય, કે જ્યારે વર્ગ સતત ન હોય ત્યારે. તો જુઓ અહીંયા તૈયાર માહિતી મેં આપેલી છે તમને. તમે જાતે મહેનત કરીને 1-2 વર્ગના અધસીમા બિંદુને ઉર્ધ્વસીમા બિંદુ શોધવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમે પણ એનાથી પરિચિત થઈ શકો. આલેખ પત્ર લઈશું આપણે. એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. અહીંયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુ 0 દર્શાવ્યા પછી એક્સ અક્ષ ઉપર શું લઈશું? લંબાઈ મિમીમાં, એટલે કે એનું પ્રમાણમાપ લખીએ. એક્સ અક્ષ પર 1 સેમી બરાબર કેટલા આવશે? 9 મીમી. જુઓ અહીંયા જેટલી વર્ગ લંબાઈ હોય ને એટલું માપ લઈ લેવાનું, જેથી કરીને આપણે સ્તંભમાં કોઈ આડાવડું થાય નહીં. અહીંયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, 117.5થી શુભ શરૂઆત છે. તો અહીંયા પણ આપણે પહેલાં શું મારીશું? કાપો. એ ભૂલાય નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે સર એટલામાં શું હોય, પરંતુ એ આખી માહિતી જ ખોટી પડી જાય છે ત્યાંથી. એટલે મહેરબાની કરીને કાપો ભૂલવાનો નહીં. અને એ પણ એક્ઝેક્ટ 1 સેમી જેટલું અંતર હોય એ પ્રમાણે જ મારવાનો, જેથી કરીને આપણને પણ કાંઈ વાંધો ન આવે. ત્યાં પહેલું માપ લખીશું 117.5. 9ની અંતર છે તો 126.5. એ રીતના આગળ આગળ લખશું આપણે, તો મેક્સિમમ ક્યાં સુધી જવાનું છે? 180.5 સુધી. હવે વાય અક્ષ ઉપર પાંદડાની સંખ્યા, એનું પણ પ્રમાણમાં મેક્સિમમ 12 સુધી જવાનું છે. 1 સેમી બરાબર 1 પાંદડું અથવા તો 1 પાંદડાની સંખ્યા. ત્યાં પણ આપણે લખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. જુઓ મેક્સિમમ ક્યાં સુધી જવાનું છે? 12 સુધી. તેમ છતાં આપણે 14 સુધી જઈએ. હવે પહેલું છે 3, એમનો પાયો તો કે 117.5થી 126.5, એટલે ક્યારેય ભૂલ ન પડે. તમે જોતા જાઓ ને હારો હારો તો જુઓ 117.5થી 126.5. હવે તો કે 5, પરંતુ શરૂઆત ક્યાંથી છે? તો કે 126થી. એ તો ઓલરેડી આગળના સ્તંભની હશે જ. અને ફરી અહીંયા 135. કેટલા છે? 9. તો 9 આડી લાઈન બનાવીએ. એનો પાયો 135.5થી 144.5. 12 144.5થી 153.5. 5 153.5થી 162.5. 4 અને છેલ્લે 2 171.5થી 180.5. છે ને સાવ સરળ વિદ્યાર્થી મિત્રો? આપણા સ્લોગનની જેમ કે સાવ સરળ રીતે ગણિત સમજીએ અને શીખીએ. આમાં પ્રશ્ન છે, ચલો એના પણ જવાબ આપી દઈએ. શું અન્ય રીતે આ માહિતીને આલેખાત્મક રજૂઆત થઈ શકે? અન્ય રીતે એટલે કે આપણે સ્તંભાલેખ, લંબાલેખ અને આવૃત્તિ બહુકોણ, એમાંથી આ કયો હતો? તો કે સ્તંભ. તો શું લંબાલેખ થઈ શકે? ના, પરંતુ બીજો પ્રકાર છે જે આવૃત્તિ બહુકોણ, એની રીતે થઈ શકશે. એ તમારે આવશે ત્યારે હું ભણાવીશ, પરંતુ અત્યારે આપણે જવાબમાં લખીએ. હા, આવૃત્તિ બહુકોણની રીતે, કે એની અંદર તમે એનું મધ્યબિંદુ દરેક વર્ગનું શોધીને તમે એની રજૂઆત કરી શકો છો. હજી એક પ્રશ્ન છે. 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે અને કેમ? કે અહીંયા તમને કીધું છે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ. તો કે ભાઈ 153 વાળો વર્ગ છે, પરંતુ એની અંદર એ જ માપના પાંદડાઓ હોય બધા, એવું શક્ય બની શકે નહીં. આ તારણ સાચું નથી, કારણ કે 145થી 153ની આવૃત્તિ 12 છે,
પરંતુ તેની ચોક્કસ કિંમત કહી શકાય નહીં, કેમ કે આગળ આપણે વર્ગ જોઈ ગયા કે 10થી 20નો વર્ગ હોય તો એની અંદર 11 આવે, 12 આવે, 13 આવે, 17 આવે, 18 આવે, કોઈ પણ સંખ્યા આવે 10થી 20માં, જ્યારે આવૃત્તિ ચિહ્ન આપણે કરતા હોઈએ ત્યારે. તો એમાં એ બધા એક જ માપના હોય એવું કહી શકીએ નહીં. નેક્સ્ટ, ગણિત પોથીની અંદર પેજ નંબર 42 અને 43, પ્રશ્ન નંબર 5. નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. તો સૌથી પહેલાં આગળ મેં કીધું એમ કોષ્ટક જોઈએ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે માહિતી સતત એટલે કે નિવારક વર્ગ છે. તો આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો. ચલો દર્શાવીએ, કેમ કે હવે તમે બધા માસ્ટર થઈ ગયા છીએ. એક્સ ડેશ, વાય ડેશ. એક્સ અક્ષ ઉપર આયુષ્ય કલાકમાં, એક સેમી બરાબર કેટલા બલ્બ લેશું, એક સેમી બરાબર કેટલો સમય લેશું, તો કે 100 કલાક. એમાં પણ જુઓ વિદ્યાર્થી મિત્રો કાપો આવશે, તો કાપા પછી દરેકની 300થી શરૂઆત કરીશું. 300, 400, 500, 600, 700, 800, ક્યાં સુધી જવાનું, તો કે 1000 સુધી. ઘણા વિદ્યાર્થીને એમ થાય સાહેબ 100થી શરૂઆત કરી હોત તો ચાલે, તો અહીંયા કાપો મારવાની જરૂર રહેત નહીં. વાય અક્ષ ઉપર બલ્બની સંખ્યા, એ પણ 1 સેમી બરાબર કેટલા લેશું, 5 બલ્બ લેશું. ક્યાં સુધી જવું પડશે, એમાં પણ 90 સુધી જશું, એટલે કે 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 80, 85 અને 90, કેમ કે 86 મેક્સિમમ છે આપણી પાસે. સૌ પ્રથમ 14, તો જોવાનું ખાસ 14 છે 15ની નીચે પહેલી આછી લાઈન, પરંતુ એનો પાયો 300થી લઈને 400. 56, 55ની ઉપર એક પ્રથમ આછી લાઈન, 400થી 500. 60 એક્ઝેક્ટ માપ આવશે, પરંતુ એનો પાયો 500થી લઈને 600. 600થી 700. 86, 85ની ઉપરની પ્રથમ આડી લાઈન. 74, 75ની નીચેની પ્રથમ આછી લાઈન. 62, ખાસ પાયો જોવાનો, 62નો પાયો 800થી લઈને 900. 48, 50ની નીચેની બીજી આછી લાઈને, 900થી 1000. ખૂબ જ ઝડપથી સરળ રીતે તમે અહીંયા સમજી શકો છો. જુઓ, આની અંદર એક પ્રશ્ન છે કે કેટલાક બલ્બનું આયુષ્ય 700 કલાક અથવા તો 700 કલાકથી વધુ છે. તો 700 કે તેથી વધુ, તો વિચારો જે એની આવૃત્તિ જુઓ જે 700 કે તેથી વધુ, એટલે આ 3 આવૃત્તિઓ આવશે કે જેનું આયુષ્ય વધારે છે. 700 કલાક અથવા તો 700 કલાકથી વધુ આયુષ્ય હોય તેવા બલ્બની સંખ્યા 74 + 62 + 48 ઇઝ કેટલા થશે, તો કે 184. રેડી વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે ફરી પાછા અસમાન પહોળાઈવાળા સ્તંભાલેખનો અભ્યાસ કરીશું. અહીંયા છે તમારા સમાન સ્તંભાલેખ એટલે કે સમાન પહોળાઈવાળા સ્તંભાલેખનો ટોપિક છે એ પૂર્ણ થશે.